બેંક ઓફ ઇન્ડિયાની જમાલપુર બ્રાન્ચમાં આગથી દોડધામ, એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા બેંકમાં ધુમાડો થયો. ફાયર વિભાગે કાબુ મેળવ્યો. સ્ટાફ સહિત 50 લોકો હાજર હતા. શું ફાયર વિભાગમાં વિવાદાસ્પદ અધિકારીઓ લેવાશે? લાંચ કેસમાં બરતરફ કરાયેલા મનીષ મોઢ સહિતના અધિકારીઓએ સીએફઓ અને અન્ય હોદ્દાઓ માટે અરજી કરી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા. દહેગામ તાલુકાની બહિયલ આઉટપોસ્ટ પોલીસની ટીમે બાતમીના આધારે મેશ્વો નદીના પુલ પરથી પસાર થઈ રહેલી I-20 કારમાં લઈ જવાતો રૂપિયા 17,000ની કિંમતનો 850 લીટર દેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી લીધા. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ. વડોદરામાં SC/ST સમાજે અનામતના વિરોધમાં રેલી કાઢી. દુકાનો બંધ કરાવવા બાબતે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરામાં ડોક્ટરોની 6થા દિવસે હડતાળ યથાવત. સુરક્ષાના નાટક કરતી સરકાર સામે નાટક અને ગીત ગાય વિરોધ. ન્યાય નહીં મળે તો ઇમરજન્સી સેવા બંધ કરવાની ચીમકી. સુરતમાં LLBમાં એડમિશન માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝાયા. GCASમાં દક્ષિણ ગુજરાતની 7 કોલેજોના નામ જ નથી. કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી એડમિશનને લઈ હાલાકી.